આનંદ આપનાર એ પરમાત્મા છે. મંગલાચરણ કથાની અંદર વ્યાસજીના મંગલાચરણમાં પ્રથમ સ્કંદમાં અને સુખદેવજીના મંગલા બીજા સ્કંદમાં કરવામાં આવ્યું છે. અને ભાગવતની અંદર ધ્યાન, જપ અને ભક્તિ. સ્કંદની અંદર ધ્યાન કરવાથી, ભક્તિ કરવાથી તમને ભગવાનનો સાક્ષાત્કાર થાય. વારંવાર ભગવાનનું ધ્યાન કરો. વસુદેવ અને દેવકીએ 11 વર્ષ અને 52 દિવસ સુધી પરમાત્માનું ધ્યાન કર્યું. ત્યારે એને કૃષ્ણ મળ્યા. ત્યાં સુધી ભગવાન ગોકુલની અંદર રહ્યા હતા. 11 વર્ષ ને 52 દિવસ. એટલે ધ્યાન કરવાથી જ પરમાત્મા મળે છે. એકમ સત વિપ્રહ બહુ વદંતી. ઈશ્વરનું સ્વરૂપ અનેક છે, પણ તત્વ તો એક જ છે. ઘણા એમ કહે મારે કયા ભગવાનની ભક્તિ કરવી, હું કયા ભગવાનનો જપ કરું. પણ તમને જેના ઉપર શ્રદ્ધા હોય, તમને જેના ઉપર ભાવ હોય, એ ભગવાનનું જપ કરો. કૃષ્ણ, રામ, હનુમાન, શિવ, નામ અનેક છે, પણ તત્વ તો એક જ છે. અલગ અલગ ભગવાને રૂપ લીધા, અલગ અલગ ભગવાને કામ કર્યા, જેવા જેવા કામ કર્યા એવા એવા ભગવાનના નામ થયા. જેમ પુષ્પની માળા છે, આ ફૂલની માળાની અંદર લાલ છે, પીળું છે, વ્હાઈટ પણ છે. કોઈક નાનું છે, કોઈક મોટું છે ફૂલની માળા. પણ માળાની અંદર જે દોરો છે એ તો એક જ છે. એટલે ભગવાનના નામ અનેક છે, પણ તત્વ તો એક જ છે. જેમ પાણી છે, પાણીને તમે એક વાટકામાં રાખો ને ફ્રીઝરમાં રાખી દો, એટલે 2-3 કલાક પછી શું થઈ જાય? બરફ થઈ જાય ને. હવે એ બરફને પાછો તમે બારે મૂકો એટલે પાછું શું થયું? પાણી. હવે એ પાણીને તમે તપેલીમાં રાખી ચૂલા ઉપર ગરમ કરો અને જે વરાળ નીકળી શું થયું? વરાળ. પણ હતું પાણી, પણ થઈ ગઈ વરાળ. છે પાણી, પણ એના નામ અલગ અલગ થઈ ગયા. એ પાણીને ફ્રીજમાં રાખ્યું, એનું નામ બદલી ગયું બરફ. એ જે પાણી તમે ગરમ કરો ને એ જે વરાળ નીકળે એને થઈ ગઈ વરાળ, પણ છે તો પાણી. નામ અલગ થયું, પણ તત્વ એક જ છે. એમ ભગવાનના અનેક નામ છે, પણ તત્વ તો એક જ છે, પરમાત્મા. તમે જગન્નાથ ભગવાનને યાદ કરો, કૃષ્ણને યાદ કરો, રામને યાદ કરો, પણ તત્વ તો એક જ છે. માટે જે ભગવાન ઉપર શ્રદ્ધા હોય, જે દેવ ઉપર તમને શ્રદ્ધા હોય, એ દેવનું ભજન કરો, એ ભગવાનની ભક્તિ